નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત દૂષિત પાણીથી ફેલાતા રોગચાળાની. અમદાવાદમાં દૂષિત પાણી આવવાની ફરિયાદો વધી છે. અસારવામાં દૂષિત પાણી માટે બબાલ પ્રદૂષિત પાણી આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો. મામલો વધુ બિચકતા એએમસીએ પોલીસ બોલાવવી પડી. અસારવાની ભોગીલાલની ચાલીનો બનાવ 6 મહિનાથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો. સ્થાનિકોના રોષનો ભોગ ચેકિંગમાં આવેલા એએમસીના કર્મચારીઓ બન્યા. ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરને અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કર્મચારીઓ સામે બળાપો કાઢ્યો. અસારવામાં દૂષિત પાણી આવવાની રાહ વચ્ચે સ્થાનિકો વિફર્યા છે અને એએમસીના જે કર્મચારીઓ અહીં કામગીરી કરવા માટે આવ્યા હતા તેમની સામે બળાપો કાઢ્યો છે. દૂષિત પાણીના કારણે અહીં રોગચાળો ફેલાવવાની ભીતિ છે. મહિલાઓ સતત ફરિયાદો કરતી આવી છે કે જે પાણી આવી રહ્યું છે તે પ્રદૂષિત છે અને તેનાથી રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે. ઘણા એવા બાળકો છે કે જેમનામાં એવા લક્ષણો પણ જોવા મળ્યા છે. પ્રદૂષિત પાણીના કારણે તેમને સમસ્યાઓ થઈ છે. પેટ ખરાબ થવો, ઉલટી, ઝાડા ઉલટી થવા એ પ્રકારની પણ સમસ્યાઓ સામે આવી છે. આખરે આ દૂષિત પાણીથી ક્યારે છુટકારો મળશે તે એક સવાલ છે. અમદાવાદમાં અસારવામાં આ ફરિયાદ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ છાજિયા લઈને પોતાની વ્યથા ઠાલવી છે, રોષ પ્રકટ કર્યો છે. 6 મહિનાથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ નથી આવતું. અને હવે જ્યારે એએમસીના કર્મચારીઓ પહોંચ્યા છે તો આ પ્રકારનો રોષનો સામનો તો તેમને કરવો જ પડશે, કારણ કે તેમને જાગવામાં, તેમને કામગીરી કરવામાં 6 મહિનાનો સમય લાગી ગયો છે. 6 મહિનામાં આખરે શું સ્થિતિ સર્જાય? અહીંના સ્થાનિકો કેવી રીતે પીવાનું પાણીનો ઉપયોગ કરી શકે? આ પ્રદૂષિત પાણીને દરરોજ ગાળીને પીવું અથવા તો તેને ગરમ કરીને ત્યારબાદ પીવું, એ પ્રક્રિયા કેટલી જટિલ બની જાય છે તેનો અંદાજો આપ સૌને હશે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, શું સમસ્યા અસારવામાં? આ ચોક્કસ આ અસારવા વિસ્તારનો શાહીબાગ વોર્ડ છે કે જ્યાં ભોગીલાલની ચાલી આવેલી છે. એ ચાલીની અંદર છેલ્લા 1 સપ્તાહથી પોલ્યુશનનું પાણી આવી રહ્યું હતું, પ્રદૂષિત પાણી આવ્યું. તેને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને સાથે જ નગરપાલિકાના જે કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા ડ્રેનેજની લાઈનનું ચેકિંગ દરમિયાન, તે દરમિયાન લોકોએ તેનો હોડિયો બોલાવ્યો હતો અને લોકો રસ્તા ઉપર આવીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા. તે દરમિયાન જ ત્યાં પોલીસ પહોંચી હતી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પહોંચ્યા હતા અને અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ખાડે પડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને સાથે જ જે રીતે આ ચાલી છે તેની અંદર 100 થી પણ વધુ અનેક મકાનો આવેલા છે. તે મકાનોની અંદર પ્રદૂષિત પાણી આવી રહ્યું હતું. તેને લઈને આ હોબાળો છે તે થયો હતો, પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી લોકોને શાંત કર્યા છે અને જે કામગીરી કરવાની છે તે શરૂ કરી દીધી છે. અને સાથે જ અલગ અલગ પાણીના ટેન્કર છે પીવાના, તે પણ પહોંચવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. પ્રણવ, અત્યારે ટૂંક સમય પહેલા જ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તે પૂર્ણ થઈ, તો અહીંના જે કોર્પોરેટર છે તે શું કરી રહ્યા છે? તેમના સુધી જનતાનો અવાજ પહોંચ્યો છે? તેમણે કોઈ તસદી લીધી છે જનતાનો અવાજ સાંભળવાની? ચોક્કસ હાલ ટેલિફોનિક વાતચીત થઈ છે, જેના સ્થાનિક કોર્પોરેટર શાહીબાગના જસુભાઈ ઠાકોર તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સાથે બીજા પણ એના સાથી કોર્પોરેટરો પહોંચ્યા હતા. અને તેઓનું કહેવું છે કે આ સમસ્યા હતી, સમસ્યાને ધ્યાન ઉપર આવતા જ અને લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેને લઈને જ અધિકારીઓને તાબડતોબ બોલાવવામાં આવ્યા છે. અધિકારીઓ હાલ ત્યાં પહોંચ્યા છે અને કામગીરી શરૂ કરી છે અને સાથે જ પીવાના ચોખ્ખા પાણીના ટેન્કરો પણ હાલ અહીં પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ સાથે જ એ સૌથી મોટો સવાલ છે, એક તરફ અમદાવાદ શહેર સ્માર્ટ સિટીનો ટેગ લાગે છે, તેમ છતાં પણ શહેરની અંદર આજે પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે. લોકો પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ નગરપાલિકાના કમિશનરે પણ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. એક જ વિસ્તારમાં જો 5 વખત ફરિયાદ આવશે તો 6 કલાકની અંદર તે ફરિયાદનો નિકાલ કરવા માટે ડેપ્યુટી કમિશનર જેવા અધિકારીઓએ ઘટનાસ્થળ ઉપર જવું પડશે. પ્રણવ, આખરે કયા એવા કારણો જવાબદાર છે કે અમદાવાદમાં આ પ્રકારની ફરિયાદો વધતી જઈ રહી છે? કેમ કે ઘણા એવા અન્ય પણ રહીશો છે કે જ્યાં દૂષિત પાણીના કારણે ફરિયાદો થઈ હોય અને રોગચાળાની પણ ભીતિ સેવામાં આવી રહી છે. ચોક્કસ ભૂતકાળમાં જોયું હશે કે સોલાની આકાંક્ષા સોસાયટી હોય તેમાં પણ અનેક પરિવારો રોગચાળાની ઝપેટમાં આવી ગયા હતા મિક્સ પાણી હોવાના કારણે. ગઈકાલે પણ ગોતા વિસ્તારની અંદર અંડરપાસનું કામ થયું, તે દરમિયાન પણ ડ્રેનેજ લાઈન તૂટી જતા જે પાણી છે રસ્તા ઉપર ભળી વળ્યા હતા. તેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હતો, લોકો રોગચાળાની ઝપેટમાં આવ્યા હતા. શહેરમાં ફરી એક વિડીયો જે બહાર આવી રહ્યા છે જે સોશિયલ મીડિયામાં આ પણ, કે તેની અંદર અસારવા વિસ્તારની જે ભોગીલાલ એટલે શાહીબાગ વોર્ડની જે
ભોગીલાલ ચાલી છે તેમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને અગાઉ પણ ખાડિયા વિસ્તારની અંદર પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ખુદ 31 જેટલા હાઈ રિસ્ક ઝોન જાહેર કર્યા છે, જેની અંદર આ પ્રકારના પ્રદૂષિત પાણીઓ આવી રહ્યા છે. તેનું મોનિટરિંગ કરવા માટે કમિશનરે સૂચના આપી છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ મહાનગરપાલિકાનું જે એન્જિનિયર વિભાગ છે તે સાબિત થયું છે, આરોગ્ય વિભાગ સાબિત થયું છે. કદાચ કાળજી નથી લેવા, તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે હાલ બની રહી છે. જી પ્રણવ, આ જે સમસ્યા સર્જાઈ છે અસારવામાં, ફોલ્ટ લાઇન વિશે કોઈ જાણકારી મળી કે આખરે એએમસીના કર્મચારીઓ પહોંચ્યા તો તેમની નજર સામે શું આવ્યું કે 6 મહિનાથી આ લોકોને દૂષિત પાણી અપાઈ રહ્યું હતું? ચોક્કસ મહાનગરપાલિકાને ફરિયાદ મળી હતી, તેના કારણે ત્યાં ટીમ પહોંચી હતી એન્જિનિયર વિભાગની, પરંતુ જ્યારે એ લોકો કામગીરી કરી હતા તે દરમિયાન સ્થાનિક લોકોએ પોતાનો રોષ છે વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું હતું કે છેલ્લા અનેક સમયથી ફરિયાદ કરી રહ્યા તેમ છતાં પણ કોઈ યોગ્ય નિકાલ નથી આવી રહ્યો. તેને લઈને જ લોકો બહાર આવી ગયા હતા, મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સાથે જ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ગયા હતા. આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. તો અસારવામાં પાણી માટે બબાલ થઈ છે અને આ સ્થાનિકો કેમ વિફર્યા છે તેનું કારણ જાણવા માટે 6 મહિના પહેલા આપણે જવું પડે કે જ્યારે એ પહેલો દિવસ હશે કે પ્રદૂષિત પાણી આવતું હશે, તેમને આશા હશે કે આ જે પ્રદૂષિત પાણી છે આ સમસ્યા 1 મહિનામાં હલ થઈ જશે, 2 મહિનામાં તેનું નિરાકરણ આવશે, પરંતુ 6 મહિના વીતી ગયા છે. હવે એએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ જાગ્યા છે તો સ્વાભાવિક છે કે આ રોષનો સામનો તેમને કરવો પડે. અહીં મહિલાઓ છાજ્યા લઈ રહી છે, તેમની વ્યથા સાંભળવી પડશે અધિકારીઓને, કર્મચારીઓને નિરાકરણ લાવવું પડશે. અહીંના જે કોર્પોરેટર હશે તેમને પણ આ સવાલનો જવાબ આપવો પડશે. અમદાવાદમાં પ્રદૂષિત પાણી મુદ્દે જાહેર કરાયો પરિપત્ર. મુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનર હરકતમાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું સર્ક્યુલર. એક જ દિવસમાં 5 ફરિયાદ આવશે તો એક્શન લેવા પડશે. શહેરના ઘાટલોડિયા, ગોતા સહિત વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવવાના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી એસઓપી જાહેર કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર અને કડક સૂચના બાદ કમિશનર દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડીને નાગરિકોની સમસ્યાનું ગણતરીના કલાકોમાં નિવારણ લાવવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. નવી એસઓપી મુજબ જો કોઈ વિસ્તારમાં દૂષિત પાણી અંગે 5 થી વધુ ફરિયાદો નોંધાશે તો સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેલ્થ ઓફિસર અને અન્ય જવાબદાર અધિકારીઓ સ્થળની મુલાકાત લેશે. શહેરમાં કોઈ પણ વિસ્તારમાં પ્રદૂષિત પાણી અંગે એક જ દિવસમાં જો 5 ફરિયાદો આવશે તો આવા કિસ્સામાં વધુમાં વધુ 6 કલાકમાં સ્થળ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરવી પડશે. અમદાવાદમાં જે અવારનવાર ફરિયાદો આવી રહી છે તેના કારણે આ એસઓપી જાહેર કરવાની ફરજ પડી છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યા. મુખ્યમંત્રીએ પોતે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ વારંવાર જે ફરિયાદો આવી રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, તેનું નિરાકરણ લાવવામાં આવે એટલે આ એસઓપી જાહેર કરવામાં આવી છે. સમાચાર સુરતના ડિંડોલીથી. સણિયા રોડ પર ગૌચર જમીન મુદ્દે વિવાદ. મધુવન ફાર્મ સામે સરપંચ દ્વારા બુલડોઝર કામગીરી. ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા અતુલ ચૌધરીએ વિરોધ કર્યો. વિરોધને પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સ્થળ પર લોકોની ભીડ એકત્ર થતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને અલગ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. વિવાદિત બુલડોઝર કામગીરીને તાત્કાલિક અટકાવાઈ. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું ઘટનાક્રમ? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના છે. ડેપ્યુટી મેયરના દીકરા અને ખાસ કરીને વિસ્તારના સરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કહી શકાય કે પાર્ટી પ્લોટની બહાર જેસીબી લઈને સરપંચ પહોંચ્યા હતા અને ખોદકામ શરૂ કર્યું હતું. ત્યારે ડેપ્યુટી મેયરના દીકરાએ આ ગોચરની જગ્યા છે અને તમે હેરાન કરો આક્ષેપ સાથેનો માથાકૂટ થઈ હતી. જોકે બંને પક્ષ આમને સામને આવ્યા છે. સરપંચ દ્વારા જે ગોચરની જમીન છે તેના પર કબજો કરવાની વાત છે. ત્યારે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ આ બાબતે ખુલાસો કર્યો છે કે જે પાર્ટી પ્લોટ છે તે તેઓએ ભાડે રાખેલું છે અને સરપંચ દ્વારા તેમને હેરાન કરવા માટે ત્યાં આગળ દબાણના નામે જે જગ્યા છે તેને ખોદવાની અને ડ્રેનેજની પાઇપો કાઢવાની કામગીરી શરૂ કરી હતી. એટલે કે સરકારી જમીન ઉપર કબજાને લઈને સરપંચ અને ડેપ્યુટી
મેયરના દીકરાઓ વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે શું સામે આવે છે. જો કે આ મામલે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષનું સમાધાન થયું છે, પણ રાજકીય ગરમાયો ચોક્કસ થયો છે, કારણ કે એક જ પાર્ટીના સરપંચ અને એક જ પાર્ટીના ડેપ્યુટી મેયરના દીકરા આમને સામને આવતા તું મેં કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કીર્તેશ, આજે પાર્ટી પ્લોટની વાત છે, જેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દીકરાએ ભાડે રાખી છે અને પાર્ટી પ્લોટ ભાડે આપવાનું કામ કરીએ છીએ, તો આખરે એ શું ઘટનાક્રમ છે, એને લઈને શું વાત? બિલકુલ, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી સામે આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે મારો દીકરો આ જગ્યા પર પાર્ટી પ્લોટ ભાડે રાખ્યો છે અને અન્ય લોકોને ભાડે આપવાનું કામ કરે છે. અમારા દ્વારા પાર્ટી પ્લોટ પર કોઈ પણ જાતનું દબાણ કરવામાં નથી આવ્યું, અને જો દબાણ હશે તો અમને બતાવશો તો અમે તાત્કાલિક હટાવી લઈશું. સરપંચ દ્વારા ખોટી રીતે હેરાન કરવા માટે પાર્ટી પ્લોટની બહાર આવેલી ડ્રેનેજની લાઈન એકદમ આવી જેસીબી મશીનની મદદથી ખોદવાનું શરૂ કર્યું હતું. ત્યારે બીજી બાજુ સરપંચનું કહેવું છે કે આ ગોચરની જગ્યા છે, ચોક્કસ ભાડે આપી છે, પાર્ટી પ્લોટ આપી છે, પણ બહારના ભાગમાં ડેપ્યુટી મેયરના દીકરા હોવાથી ગેરકાયદેસર દબાણ કરી એ જગ્યા ઉપર પાનના ગલ્લા કે નોનવેજની હોટલો આપી હતી, તેનું ભાડું લેતા હતા, જેને લઈને આ ડિમોલેશન કરવા માટે અમે પહોંચ્યા હતા. એટલે કે બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે તપાસમાં સામે શું આવે છે. ચોક્કસ જમીન ભાડે આપવામાં આવી છે, જમીનના આગળના ભાગમાં જે રીતે ડેપ્યુટી મેયરના દીકરાઓ અલગ અલગ દુકાનો હોટલો બનાવી લોકોને ભાડું આપી ભાડું લેતા હતા, તેને લઈને આ વિવાદ ઉભો થયો છે, કારણ કે તેમને પાર્ટી પ્લોટ જ ભાડે આપ્યો, આગળની જગ્યા ભાડે આપવામાં નથી. જી, આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. અમદાવાદના સરસપુર સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વો ઘૂસ્યા, ગુજરાતી ગીતો પર પાણીમાં ધુબાકા માર્યા, સ્વિમિંગ પુલ બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો. મોડી રાત્રે અસામાજિક તત્વો સ્વિમિંગ પુલમાં ઘૂસ્યા છે. સ્વિમિંગ પુલમાં દોડધામ મચી, સિક્યોરિટી સાથે માથાકૂટ અને છરી બતાવી ઘૂસ્યા હોવાના સમાચાર. એએમસીના ઉચ્ચ અધિકારીઓને ઘટના અંગે જાણ કરાઈ. મોડી રાત્રે પોલીસ બોલાવીને અસામાજિક તત્વોને બહાર કાઢવામાં આવ્યા. અવારનવાર અસામાજિક તત્વો અહીં ઘૂસી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો. એએમસીની લાખો કરોડોની સિક્યોરિટી અહીં શોભાના ગાંઠિયા સમાન બની છે. અમદાવાદમાં સરસપુરમાં આ ઘટના બની છે કે જ્યાં સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વો ઘૂસી આવ્યા. સિક્યોરિટી ગાર્ડે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ જ ડર ન હતો. એએમસી લાખોના ખર્ચે અહીં સિક્યોરિટી મુકતી હોય છે, પરંતુ તેમ છતાં પણ એ સિક્યોરિટી ફોર્સ આખરે કેમ ઓછી પડે છે તે એક સવાલ છે. પારિવારિક ઝઘડાનું કરુણ અંત હત્યામાં પરિણમ્યો. આ ઘટના બની છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિરમગામ શહેરમાં. વિરમગામના વ્રજ વિહાર સોસાયટી વિસ્તારમાં રહેતા દીપક કુમાર સોનીનું પહેલા સીડી પરથી પડી જતા શંકાસ્પદ મોત થયાનું માનવામાં આવતું હતું, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરના ભાગે ગંભીર ઇજાઓના નિશાન મળતા હત્યાનો ખુલાસો થયો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પિતા પુત્ર વચ્ચે વેપાર ધંધાને લઈને બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન માતા દેવ્યાનીબેન અને પુત્ર ઉદય સોનીએ લાકડાના ધોકાથી દીપક કુમારના માથાના ભાગે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી અને મોત નીપજ્યું. મૃતકના ઘરે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હોવાની માહિતી પણ સામે આવી છે. વિરમગામ ટાઉન પોલીસે પત્ની અને પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી બંનેને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. હથિયાર કે તો બોથલ પદાર્થથી એમને મારવામાં આવ્યો છે, જેથી એમને ગળું દબાવવામાં આવ્યું છે અને શરીર પર બીજી ઘણી બધી હાથે પગે ઈજા વધારે થઈ છે. તો આ કઈ સીડી પર પડવાથી મોત થયેલ નથી. આ ખરેખર એક સાજિશ છે, પ્લાનિંગ કરીને કોઈ વ્યક્તિને મારવામાં હત્યા કરવામાં આવેલ છે. તો અમે મારા માસીના છોકરા, અમે મારા મમ્મી અને બધા ભેગા થઈને અમે એફઆઈઆર અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. તીક્ષ્ણ હથિયાર કે તો બહુ. પત્નીની છેડતી કરનારને પતિએ પથ્થર મારીને હત્યા કરી. સુરતના અલથાણમાં ચોંકાવનારો બનાવ બન્યો. છેડતીના આક્ષેપ બાદ પતિએ યુવકની હત્યા કરી. પથ્થરના ઘા મારી 28 વર્ષીય યુવકની હત્યા. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો. રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલના મોતથી પત્ની અને 2 માસૂમ બાળકો નિરાધાર બન્યા. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, એક યુવકની હત્યા કરાઈ છે, કયા કારણોસર?
બિલકુલ સુરતના અલથાણ વિસ્તારની ઘટના છે કે જ્યાં પત્નીની છેડતી બાબતે 28 વર્ષીય રાહુલ રાજપૂતની સિમેન્ટના પથ્થર માથાના ભાગે મારી હત્યા કરવામાં આવી છે. જોકે ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે ઘટનાની જાણકારી મળતા અલથાણ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો દોડી ગઈ હતી અને જે મહિલાની છેડતીનો આક્ષેપ થયો છે તે મહિલાના પતિની ધરપકડ કરી છે અને કહી શકાય કે પત્નીની છેડતી કરનાર યુવકની હત્યા કરવામાં આ મામલો આવ્યો છે. કહી શકાય કે છેલ્લા કેટલાક દિવસોમાં સતત સુરતમાં હત્યાની ઘટનાઓ બની રહી છે, જ્યારે વધુ એક હત્યાની ઘટના સુરત પોલીસના ચોપડે નોંધાઈ છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડ્યા. હર્ષિલ પાટીલ અને તેના મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની જતા આરોપીઓએ હુમલો કર્યો, જેમાં હર્ષિલનું ઘટના સ્થળે અને ભટ્ટુ માડીનું સારવાર દરમિયાન મોત થયું. બનાવ બાદ પોલીસે તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી. હર્ષલના પિતાની ફરિયાદ પરથી બીએનએસ 2023ની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીઓને ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે બનાવના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલુ છે. दो आरोपी थे इसमें, उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है और इसमें टोटल 4 आरोपी हैं. बाकी 2 आरोपी की शोधखोल चालू है. क्राइम ब्रांच की टीम और लोकल डी स्टाफ और एलसीबी की टीम इसमें लगी हुई है और जल्दी से जल्दी हम बाकी 2 आरोपी को भी लेके आएंगे. इसमें मर्डर का ऑफेंस हमने बीएनएस की धारा 103(1) के तहत इसमें फरियाद दाखिल किया है और आगे कार्रवाई हम कर रहे हैं. સુરતથી સમાચાર. ઈટીપી પ્લાન્ટમાં 4 કામદારોના મોતનો મામલો. સ્મીમેર હોસ્પિટલ બહાર પરિજનોનો હોબાળો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પીએમ રૂમ બહાર એકત્ર થયા. ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી. અમને ન્યાય મળે એના માટે અમે આવ્યા છે અને જો એ લોકો મજૂરોને ન્યાય નહીં મળે તો અમે અહીંયા જ હજુ ધરના પ્રદર્શન કરશું અને અહીંયાથી જે મજૂરોની લાશ છે તે લાશ અમે અહીંથી લઈ જવાના નથી અને અહીંયા જ અમે એ લાશ માટેનું જે પ્રોસેસ છે તે અહીંયા જ પૂરું કરવાના છે અને અહીંયા જ અમે ધરના પ્રદર્શન માટે બેસવાના છે. જેવલર્સ એ કંપનીના માલિકની સામે એફઆઈઆર દાખલ થાય અને આજે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં એફઆઈઆરમાં એ નિલેશભાઈનું નામ દાખલ કરવામાં આવ્યું નથી, માટે એમનું નામ દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી લઈને અમે અહીં આજે ઉપસ્થિત છે અને અમારી માંગણી છે કે જ્યાર સુધી નિલેશભાઈનું નામ મુખ્ય આરોપીમાં નાખવામાં નહીં આવે ત્યાર સુધી અમે આ લાશોને અહીંથી લઈ જવાના નથી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. રાજકોટથી સમાચાર. બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને વિવાદ ઘેરાયો. પુરુષોત્તમ પીપળિયાએ વધુ એક પોસ્ટ કરી છે. બાબા બાગેશ્વરનું નામ લઈને ચેલેન્જ આપી. તાકાત હોય તો પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરો આવો. ડાયપર બગાડી ન નાખું તો કહેજો. ભણતા લોકોને લઈને બાબા બાગેશ્વર ફરી વિવાદમાં. કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ ખાતે યોજાયેલા દિવ્ય દરબાર બાદ શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ કરીને બાબા બાગેશ્વર અને તેમના આયોજકો સામે આકરા પ્રહાર કર્યા છે. પીપળિયાએ પોતાની પોસ્ટમાં બાબા બાગેશ્વરનું નામ લઈને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે તાકાત હોય તો તેમની પસંદગીના કોઈપણ મીડિયા હાઉસમાં સામસામે ચર્ચા માટે આવે. ડાયપર બગાડી ન નાખું તો કહેજો. આ નિવેદન બાદ સમગ્ર મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. રવિવારે યોજાયેલા દિવ્ય દરબારના ભૂત પ્રેત અને પિશાચના પ્રભાવ હેઠળ હોવાનું કહેવાતા અનેક લોકો જાહેરમાં ધૂણતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચા અને વિવાદ શરૂ થયો હતો. પુરુષોત્તમ પીપળિયાએ અગાઉ પણ આરોપ લગાવ્યો હતો કે બાબા બાગેશ્વર દિવ્ય દરબાર નહીં પરંતુ પ્રેત દરબાર ચલાવીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે હવે સમગ્ર મામલે પોલીસ સમક્ષ સુઓમોટો કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો. એટલે એના જ જે માણસો હતા મોટા ભાગે બિન ગુજરાતી હતા તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર જે
વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા! આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? પોલીસ પગલાં લે અને મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. આખલાનો એવો તો ત્રાસ કે જંગલના રાજાએ પણ ભાગવું પડ્યું. વાત માનવામાં નહીં આવે, પણ ગીર સોમનાથના એક ગામનો વિડીયો વાયરલ થયો છે. અચરજ પમાડે તેવો આ વિડીયો, જેમાં આખલાએ શિંગડા ભેરવી દેતા સાવજને પણ સ્થળ છોડવું પડ્યું. ગીર સોમનાથ ગીરના ગામોમાં સિંહ અને આખલા વચ્ચેના મોરેમોરાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વિડીયોમાં શિકાર પર બેઠેલા સિંહ સામે આખલો આક્રમક અંદાજમાં પડકાર ફેંકતો જોવા મળ્યો. આખલાના મોરેમોરા સામે સિંહ પાછળ હટતો જોવા મળ્યો હોવાનો વિડીયોમાં દેખાય છે. વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. તેમ છતાં આ અનોખા દ્રશ્યોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, આજે વિડીયો અમે જોઈ રહ્યા છીએ, ખૂબ જ ચોંકાવનારો. જી બિલકુલ, જે પ્રમાણે આ વિડીયો જે સામે આવ્યો છે તે પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે, કારણ કે રોજની માટે એક જ વાત સાંભળવા મળતી હોય છે કે સિંહ, જંગલના રાજા સિંહ દ્વારા શિકાર કરી અને મિજબાની મારવામાં આવી છે. પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ સામે આવી રહ્યા છે, કારણ કે તે પ્રમાણે સિંહ છે તેમણે એક શિકાર કર્યો હતો અને તે શિકાર દરમિયાન તે પોતે મિજબાની માણી રહ્યો હતો અને તે દરમિયાન જ એક રખડતો આંકલો છે કે જેમણે સિંહને ભાગવા ઉપર ત્યાંથી મજબૂર કરી દીધા હતા અને સિંહ સામે કહી શકાય કે મોરો છે તે આપી દીધો હતો અને આખરે સિંહને છે તે પોતાની જે મિજબાની છે, જે શિકાર કરેલું મારણ હતું, તે મારણ શિકાર કર્યા વગર ત્યાંથી પરત જવું પડ્યું હતું. જી આભાર દિનેશ, જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી. રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણી, સરથાણા ઝૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સૂતેલા વાઘ પર યુવકે પથ્થર ફેંક્યો હતો. પોલીસ અને પાલિકા માટે તપાસનો વિષય છે. ઝૂમાં અહીં લોકો પ્રાણીઓને જોવા માટે આવતા હોય છે, કુદરતની નજીક જવા માટે આવતા હોય છે, પરંતુ તેમાં આ યુવકે કઈ રીતે રાષ્ટ્રીય પ્રાણી વાઘ પર પથ્થર ફેંક્યા તેનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોને લઈને પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. અહીં જે સંચાલકો છે તેમને પણ કાર્યવાહી કરવી જોઈએ. તમામ ઝૂમાં પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડનીય જોગવાઈ છે. હમણાં તો જે રોડ સાઈડના મુલાકાતીઓ માટે અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, એનું સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે, અને એમાં આઈડેન્ટિફાય થયા પછી જ્યારે બી એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડની અને બીજી બી કાર્યવાહી કરવામાં આવશે. સુરતના પીપલોદમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો. સ્થાનિક લોકોની ચર્ચા મુજબ કાર ચાલક નશામાં હતો અને તેની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી. અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો અને જવાબદાર કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. અરવલ્લીથી સમાચાર. મોડાસા અપહરણ કેસમાં પોલીસની કાર્યવાહી. પોલીસે યુવતીને સુરક્ષિત છોડાવી 7 ટીમો બનાવી 4 અપહરણકારોની ભરૂચથી ધરપકડ કરી. અપહરણ, ધાડ અને કાવતરાના ગુનામાં 6 આરોપીઓ ઝડપાયા. યુવતીના માતા પિતા સહિત સગા સંબંધીઓ સામે ગુનો દાખલ. હુમલા દરમિયાન ₹55,000 અને સોનાની ચેન ઝૂંટવી લેવાયાનો આરોપ છે. અલગ અલગ ધર્મના પ્રેમી દંપતી મામલે હોબાળો થયો હતો. કુલ 7 અલગ અલગ ટીમો બનાવી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સ્ટેશન, ડીવાયએસપીના સુપરવિઝનમાં, અને અમે ભરૂચથી આ બધા જ આરોપીઓ એ છોકરી બધાને લઈ આવ્યા છીએ. જે અમારી સામે ફરિયાદ આવેલી છે એ મારામારી અને લૂંટની ફરિયાદ આવેલી છે. એ અમે ફરિયાદ જે તે સમયે જે વિક્ટીમ છે એની દાખલ કરી અને આ તમામ આરોપીઓને અટક કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. છોકરી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું? અમે અત્યારે હજી નિવેદનની પ્રક્રિયામાં છીએ. છોકરી જે પણ નિવેદન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. અરવલ્લીના મોડાસામાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય થયો. ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. ચૂંટણીના પરિણામોમાં વિશ્વાસ પેનલના 13 ઉમેદવારો વિજેતા બન્યા હતા.
જ્યારે પરિવર્તન પેનલમાંથી માત્ર 2 સભ્યો ચૂંટાયા હતા. જીત બાદ વિશ્વાસ પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ ભવ્ય ઉજવણી કરી હતી. હાલ પરિણામ આવતા 13 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે અને બાકીના 2 ઉમેદવારોનો સામાન્ય ફેરફારથી વિજય થયો છે. પણ સર્વે જ્ઞાતિના સર્વે મિત્રોએ, સર્વે સભાસદોએ અમારી વિશ્વાસ પેનલ પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. મોડાસા નાગરિક બેંકના સભાસદોએ અતૂટ વિશ્વાસ મૂકી અને 15 માંથી 13 ડિરેક્ટરો અમે ચૂંટાયા છે. તે બદલ સૌનો આભાર માનું છું.